હાલો મિત્રો, તો આજે જમવામાં શું છે મમ્મી? આજે જમવામાં ભરેલ રીંગણા. હા, તો આજે જમવામાં છે નાના નાના ભરેલા રીંગણાનું શાક અને બાજરાના રોટલા અને કેરીનો રસ. તો હવે રીંગણાનું શાક કેવી રીતના બને છે એ મમ્મી તમને હમણાં કહેશે સ્ટેપ બાય સ્ટેપ. હા તો મમ્મી, પહેલાં આપણે શું લીધું છે? પહેલાં આપણે લીધા છે રીંગણા, પછી આમાં મસાલો છે. હવે મસાલામાં શું છે એ તમને મમ્મી કહે છે. મમ્મી આમાં શું છે મસાલામાં? અચ્છા, પછી હા, પછી ઓકે, હા, લસણ ને આદું અને લીંબુ ને ખાંડ. અને મમ્મી અત્યારે લસણ ખાંડે છે. હવે આ આગળ શું કરે એ હું તમને બતાવું હમણાં. તો હવે આ મમ્મીએ કંઈક આમાં 6-7 જાતની વસ્તુ ભેગી કરીને કંઈક આમ કેમિકલ લોચો જેવું બનાવ્યું છે. પછી આ રીંગણા ભરાઈ ગયા છે. એમાં આપણે રીંગણા છે, બટેટા છે અને ડુંગળી છે આખી. હવે આ બધું ભેગું કરીને મમ્મી શાક બનાવવાની છે. હવે એ શાક કેવું બને એ તમને શાક બની જાય પછી તમને હું બતાવું. શાક આપણું બનીને થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો, જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો આજ જમવામાં જે આપણે રીંગણાનું ભરેલું શાક, રસ, ભાખરી, છાશ, પાપણ, બસ.